આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં પડેલ અનરાધાર પડેલ વરસાદથી જે તાંડવ મચાવ્યો તેને લઈને સમગ્ર બોરસદ શહેર પર કુદરતી કહેર વરસી હોય તેવું લાગી રહ્યું છે। તો આવો જોઈએ આ બોરસદ શહેરમાં જે વરસાદ વરસ્યો તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જાણે કે તળાવ ફાટ્યું હોય તેવા જળબંબાકારની સ્થિતિ જોવા મળી તેમ લાગી રહ્યું છે। તેમજ લોકોના ઘરમાં પાણી ફરી વળતા લોકોના ઘરની સામગ્રી તેમજ ઘર છોડી બીજે સહી સલામત સ્થળે જવા મજબૂર બન્યા હતા। તેમજ બીજા દિવસે જે પાણી ભરાયા અને ઉતર્યા બાદ લોકોના મકાનો પણ પાણીમાં ધરાશાયી થયેલા જોવા મળ્યા। તેમજ માહિતી અનુસાર પાંચવડ પોલીસ ચોકીની બાજુમાં કાંસની અંદર 55 વર્ષના અશોકકુમાર મુરજીભાઈ પરમાર કાચમાં પડતા તેમનું મોત નીપજ્યું હતું। બધું આઠમી મુરાઈને બધું ચેક કરાવ્યું। પણ અમે આજે વરસાદ હતો અમે એ બાજુ ગયા નહીં। શું નામ કહ્યું? આખું નામ શું કહ્યું ભાઈ? તમને કોણ છે પરિવારમાં? લગ્ન નહીં કરેલા? કોણ? આગળ મકાન છે એટલા જ રહેશે એટલા મમ્મી ને હા કિશોરભાઈ મમ્મી બે તમારા દાદી અમને જમવાનું આવીએ હા હાજરી આડી થઈને આવો એટલે અમે કોઈ દોષીને નામ મહેશભાઈ રામજીભાઈ વાંસપોડા। આ કયો વિસ્તાર છે? જાખલી તળાવ વિસ્તાર। આ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે કેટલા નુકસાન થયેલા છે? આ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે આખું ફર્યું કે તો મહેલો કે બધું જ નુકસાન જ છે। કોઈ કહેતું કોઈ કશું લેવા રહ્યા નહીં। ઘર વકરી અને ઘરનું સામાન લોકોના ઘર ડૂબી ગયા છે, ઘર તૂટી ગયા છે અને બહુ ઘણું નુકસાન છે। સરકારશ્રીને અમારે એટલું જ કહેવું છે કે અમારે આ નુકસાનની ભરપાઈ કરાવે અને જલ્દથી જલ્દ અમને ઊભા કરે કે અમે ઘર ભેગા થઈએ, અમે અમારા ઘર બનાવીએ। કોઈ તંત્ર કે કોઈ અધિકારી કોઈ એવા મોટા અધિકારી કોઈ હજી આવ્યું નથી અને કોઈ તંત્રએ કોઈ જોવા બી નથી આવ્યા।